ગુજરાતમાં આવેલું છે મહાદેવનું એવું ચમત્કારિક મંદિર જ્યાં મહાદેવના શિવલિંગ ઉપર 24 કલાક જળાભિષેક થતો રહે છે। પરંતુ પ્રશ્ન એ છે કે મહાદેવના શિવલિંગ ઉપર આ પાણી આવે છે ક્યાંથી? ચલો રહસ્ય આગળ વિડીયોમાં જાણીએ। એ મંદિરનું નામ હું તમને વિડીયોના અંતે કહીશ। વિડીયો પૂરો જોજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો। મિત્રો, આ મંદિરે સપ્ત ઋષિ એટલે કે 7 ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી અને આ મંદિરના બાજુમાં સાબરમતી નદી વહે છે। જ્યારે ચોમાસામાં આગળથી વધારે પાણી છોડવામાં આવે ત્યારે આ આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે, પરંતુ આ મંદિરને એક ખરોચ પણ આવતી નથી અને લોક માન્યતા અનુસાર અહીં પાંડવો આવ્યા હતા તો અહીં ભીમે ગદા મારી ત્યારથી અહીંયા પાણી આવે છે। પરંતુ આ પાણી ક્યાંથી આવે છે શોધવા માટે વૈજ્ઞાનિકો પણ અહીંયા આવેલા છે, પરંતુ એમને કશું હાથ આવ્યું નથી અને રહસ્ય જ રહી ગયું। અને આ મંદિર આવેલું છે સાબરકાંઠાના અરસોડિયા ગામે, જે સપ્તેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે। મિત્રો, હવે મળીશું આગળ નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ।